નમસ્કાર, એકવાર ફરીથી સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે જેનું નામ છે કામ અને મહેનતાણું। જો કે આમાં એક બીજો શબ્દ એડ કરવો હોય તો એ પણ થઈ શકે અને એ છે સમય। એટલે કે કામ, મહેનતાણું અને સમય। હવે આ જે ટોપિક છે કામ અને મહેનતાણુંનો એ એપ્ટિટ્યુડ અથવા તો મેથમેટિક્સનો ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે અને ખૂબ ડાયનામિક પણ છે। ડાયનામિક એટલા માટે કારણ કે આ ટોપિકના ઘણી બધી વેરાયટીઝ વાળા ક્વેશ્ચન્સ બને છે અને અવારનવાર એક્ઝામ્સમાં આવતા પણ હોય છે। તો આપણે આ વિડીયોમાં ટાઈપ 1 પ્રકારના આ ટોપિકના ક્વેશ્ચન્સ સોલ્વ કરવાના છે। હવે કેવા હોય છે ટાઈપ 1 પ્રકારના ક્વેશ્ચન્સ? એ કંઈક આ પ્રકારના હોય છે। ક્વેશ્ચન છે કે એક માણસ 12 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 24 દિવસમાં તે જ ખાડો ખોદી શકે છે, તો બંને એક સાથે ખાડો કેટલા દિવસમાં ખોદી શકે? તો શું તમને લાગે છે કે આપણે આ પ્રકારના ક્વેશ્ચન્સ ક્યાંક જોયા છે? હા, આપણે આ પ્રકારના ક્વેશ્ચન્સ જોયા હતા નળ અને ટાંકીના। જ્યાં શું હતું કે કોઈ એક નળ દ્વારા જે તે ટાંકી ભરાતા કેટલો સમય લાગે છે એ આપણને આપેલો હતો અને કોઈ બીજા નળ દ્વારા તે જ ટાંકી ભરાતા કેટલો સમય લાગે છે એ આપેલ હતો। તો આપણને પૂછવામાં આવતું હતું કે જ્યારે બંને નળ એક સાથે ખોલવામાં આવે તો તે ટાંકી ભરાતા કેટલો સમય લેશે। તો એ જ પ્રકારના ક્વેશ્ચન્સ કામ અને મહેનતાણુંની ટાઈપ 1 પ્રકારના છે। પરંતુ અહીંયા શું છે? કોઈ ટાંકી નથી પરંતુ કામ છે અને કોઈ નળ નથી, માણસો છે। તો આપણે એ રીતે ચાલીશું। અહીંયા જે રીતે આપણે ઝડપના કન્સેપ્ટનો ઉપયોગ કરીને નળ અને ટાંકીના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા એ જ રીતે આપણે ઝડપના કન્સેપ્ટનો જ ઉપયોગ કરીને આ કામ અને મહેનતાણુંની ટાઈપ 1 પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ। પરંતુ અહીંયા કઈ ઝડપની વાત છે? અહીંયા જ જે તે વ્યક્તિ દ્વારા કેટલી ઝડપથી કામ કરવામાં આવે છે એ ઝડપની વાત છે। પણ આપણે અહીંયા વ્યક્તિની ઝડપ જેવા શબ્દનો ઉપયોગ નહીં કરીએ, મોસ્ટ પ્રોબેબલી નહીં કરીએ, પછી જો જરૂર લાગશે તો કરીશું। પરંતુ એમના માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ છે અને એ છે કામ કરવાનો દર। એટલે કે વ્યક્તિનો કામ કરવાનો દર છે એ કેટલો છે એના ઉપરથી આપણે આ પ્રકારના ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ। હવે વ્યક્તિનો કામ કરવાનો દર એટલે શું? એટલે બીજું કંઈ નહીં, એ વ્યક્તિની કામ કરવાની ઝડપ જ। પરંતુ શું થાય છે કે વ્યક્તિ એકમ સમયમાં કામનો અમુક ભાગ કમ્પ્લીટ કરે છે। તો એ વ્યક્તિ એકમ સમયમાં કામનો કેટલો ભાગ કમ્પ્લીટ કરે છે એ જ છે એનો કામ કરવાનો દર। તો ચાલો આપણે વ્યક્તિના કામ કરવાના દરના કન્સેપ્ટનો ઉપયોગ કરીને એ ક્વેશ્ચન સોલ્વ કરીએ। તો શું કહ્યું છે કે એક માણસ 12 દિવસમાં એક ખાડો ખોદે છે। ધારો કે આપણો જે ખાડો છે એ x એકમનો છે। x એકમ એટલા માટે કારણ કે આપણને ખબર નથી કે ખાડો કયા એકમમાં ગણવામાં આવે છે, પરંતુ આપણા માટે એ શું છે? અલ્ટિમેટલી એક કામ જ છે। તો ધારો કે એ આપણું કામ x છે। હવે વ્યક્તિ શું કરે છે કે 12 દિવસમાં x જેટલો ખાડો ખોદી શકે છે, તો એનો કામનો દર કેટલો થશે? એ થશે x ભાગ્યા 12, કારણ કે એ શું કરે છે? 12 દિવસ લે છે x જેટલું કામ કરતા। હવે બીજો વ્યક્તિ એનું એ જ કામ કરે છે, ખાડો ખોદવાનું, પણ એ ખાડો 24 દિવસમાં ખોદી શકે છે, તો એનો કામનો દર કેટલો થશે? એ x ભાગ્યા 24 થશે। હવે જ્યારે બંને એક સાથે મળીને એ કામ કરે છે તો એમના જે કામનો દર છે એ શું થઈ જશે? એકબીજામાં એડ થઈ જશે। મતલબ સંયુક્ત રીતે આટલા દરથી આપણું કામ આગળ વધી રહ્યું છે। ધારો કે એમને t દિવસ લાગે છે એ કામ કમ્પ્લીટ કરતા, આપણે અલ્ટિમેટલી કેટલું કામ કરાવવાનું છે? એમને આપણે x જેટલું કામ કરાવવાનું છે, x જેટલો ખાડો ખોદાવાનો છે। તો આપણે અહીંથી t ફિગર આઉટ કરવાનું છે। તો હંમેશાની જેમ અહીંથી x કેન્સલ આઉટ થઈ જશે, આપણે t ફિગર આઉટ કરવાનું છે। એટલે કે 1 ભાગ્યા 12 વત્તા 1 ભાગ્યા 24, એની સાથે આપણે t ગુણી નાખીશું અને એને એક સાથે ઇક્વલ કરી દઈશું। અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો 12 ઉપર આવશે 24 વત્તા 12 અને નીચે આવશે 12 ગુણ્યા 24, એમની સાથે t ગુણીને એક સાથે ઇક્વલ કરવાના છે। હવે 12 અને 24 થશે 36, નીચે છે 24 ગુણ્યા 12, એની સાથે t ગુણીને એક સાથે સરખાવવાના છે। તો 12 તરી 36 અને 3 અઠ્ઠા 24। હવે t ભાગ્યા 8 બરાબર 1, તો t બરાબર 8। એટલે કે બંને જ્યારે સાથે મળીને ખાડો ખોદવા બેસે તો એ 8 દિવસમાં એ ખાડો ખોદી શકશે। આપણે એના ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ 6 જે રોંગ છે, ઓપ્શન બી જ્યાં આપણને 8 દેખાય છે એટલા માટે જ ઓપ્શન બી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે। નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એ એક કામ 15 દિવસમાં અને બી તે જ કામ 10 દિવસમાં કરી શકે છે।
તો બંને સાથે મળીને કામ કેટલા દિવસમાં પૂરું કરશે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 7, ઓપ્શન બી 9, ઓપ્શન સી 6 અથવા તો ઓપ્શન ડી 4. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે બે વ્યક્તિઓ છે એ અને બી. એ અને બી બે વ્યક્તિઓ છે, એમાંથી એને કોઈ કામ આપવામાં આવે તો એ 15 દિવસમાં કમ્પ્લીટ કરે છે અને એનું એ જ કામ બીને આપવામાં આવે તો એ 10 દિવસમાં કામ કમ્પ્લીટ કરે છે. તો ધારો કે આપણું જે કામ છે એ 1 એકમનું છે. હા, 1 એકમનું જ કામ છે. કેમ 1 એકમનું અને x એકમનું નહીં? કારણ કે આપણને ખબર છે કે આગળ જતા આપણે ધારો કે x ધારીએ તો એ x કેન્સલ થઈ જાય છે. x નો કઈ ખાસ રોલ પ્લે કરવાનો રહેતો નથી. અને બીજી વસ્તુ કે આગળ જતા આપણી પાસે x અને t એમ બે એવી સંખ્યાઓ હોય જેની વેલ્યુ આપણને ખબર નથી, બે એવા પદ હોય જેમની વેલ્યુ આપણને ખબર નથી. તો એ આપણા માટે શું કરે? કન્ફ્યુઝન વાળી કન્ડિશન ક્રિએટ કરી શકે કદાચ. તો એ નહીં થાય 1 એકમ જેટલું કામ ધારતા. હવે શું થાય છે કે 1 એકમનું કામ કરવા માટે એને 15 દિવસ લાગતા હોય તો એનો કામ કરવાનો દર કેટલો હશે? એ હશે 1/15. અને બી ને એનું એ જ 1 એકમનું કામ કમ્પ્લીટ કરતા 10 દિવસ લાગતા હોય તો એનો કામ કરવાનો દર કેટલો હશે? એ 1/10 હશે. હવે જ્યારે બંને એક સાથે મળીને કામ કરે છે તો એમનો સંયુક્ત રીતે કામ કરવાનો દર કેટલો હશે? એમનો જે વ્યક્તિગત રીતે કામ કરવાનો દર છે એને તમે એડ કરી દો તો એ સંયુક્ત રીતે આટલા દરથી કામ કરે છે. ધારો કે એમને t જેટલા દિવસો લાગે છે, t જેટલો સમય લાગે છે 1 એકમનું કામ કમ્પ્લીટ કરતા. અહીંથી આપણે t ફિગર આઉટ કરવાનું છે. તો 15 અને 10 નો લસા થશે 30. હવે 15 દુના 30 એટલે કે 2 અને 10 તરી 30 એટલે કે 3. એમની સાથે t ગુણી નાખીએ અને એક સાથે સરખાવી દઈએ. 2 અને 3 5 ભાગ્યા 30, એની સાથે t ગુણીને એક સાથે સરખાવીએ. 5 6 30 થાય. હવે t ભાગ્યા 6 બરાબર 1. તો t બરાબર કેટલા? તો કે 6. એટલે કે 6 દિવસની અંદર બંને સાથે મળીને એ કામ કમ્પ્લીટ કરી દેશે. આપણે એના ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન એ 7 કે જે રોંગ છે, ઓપ્શન બી 9 એ પણ રોંગ છે, ઓપ્શન સી 6 જ્યાં આપણને 6 દેખાય છે એટલા માટે જ ઓપ્શન સી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે. આપણે જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે રમેશ એક ખાડો 12 દિવસમાં ખોદે છે, રાજેશ તે જ માપનો ખાડો 8 દિવસમાં ખોદે છે, તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 20, ઓપ્શન બી 30, ઓપ્શન સી 24 અથવા તો ઓપ્શન ડી 15. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે કોઈ એક ખાડો છે અને એ ખાડો જ્યારે રમેશ ખોદવા બેસે તો એને 12 દિવસ લાગે છે, એને 12 દિવસ લાગે છે. અને જ્યારે રાજેશ એ જ ખાડો ખોદે તો એને 8 દિવસ લાગે છે. તો ધારો કે આપણો જે ખાડો છે, એક ખાડો એ 1 એકમનો છે. આપણને શું કહ્યું છે કે જ્યારે બંને સાથે મળીને કામ કરે તો 5 ખાડા ખોદતા એમને કેટલા દિવસ લાગે એ ફિગર આઉટ કરવાનું છે. અને આ 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે એ શોધવા માટે આપણે પહેલા તો એ શોધવું પડશે કે બંનેને સાથે મળીને એક ખાડો ખોદતા કેટલા દિવસ લાગે છે. એ અને કઈ રીતે મળશે એ આપણે એમના સંયુક્ત રીતે કેટલા દરથી એ લોકો કામ કરે છે એ સૌથી પહેલા ફિગર આઉટ કરવું પડશે. અને એ કઈ રીતે મળશે કે ધારો કે 1 એકમનો ખાડો છે અને રમેશ કેટલા 12 દિવસ લે છે એ ખાડો ખોદતા, તો એનો કામ કરવાનો દર કેટલો? એ 1/12. હવે એનો એ જ 1 એકમનો ખાડો જ્યારે રાજેશ દ્વારા ખોદવામાં આવે તો એ 8 દિવસ લે છે, તો એનો કામ કરવાનો દર કેટલો હશે? એ 1/8 હશે. હવે જ્યારે બંને સાથે મળીને કામ કરે છે તો એમના જે કામ કરવાનો દર છે એને આપણે એડ કરી દઈએ તો સંયુક્ત રીતે આપણું કામ આટલી ગતિથી આટલા દરથી આગળ વધી રહ્યું છે. ધારો કે એ લોકોને t જેટલા દિવસ લાગે છે એક ખાડો ખોદતા, ઓનલી વન ખાડો આપણે ખોદવાનો છે. તો અહીંથી આપણે આનું સાદું રૂપ આપીને t ફિગર આઉટ કરીએ તો અહીંથી 8 + 12 અને છેદમાં 12 × 8 એની સાથે t ગુણીએ અને એક સાથે સરખાવીએ તો 12 અને 8 થશે 20 અને 12 × 8 96 એની સાથે t ગુણીએ અને એક સાથે સરખાવીએ. અહીંથી 5 ચોક 20 અને 24 ચોક 96 થાય.
એટલે કે 5/24 ગુણ્યા t બરાબર 1. 5/24 ગુણ્યા t બરાબર 1. તો અહીંથી t બરાબર કેટલા મળશે? એ 24/5 મળશે. આ સમય શું મળ્યું? આ સમય આપણને બંને દ્વારા એક ખાડો ખોદતા લાગતો સમય મળ્યો. આટલા દિવસ લાગશે એમને એક ખાડો ખોદતા. આપણે કેટલા ખાડા ખોદવાના છે? આપણે 5 ખાડા ખોદવાના છે. તો આ સમય સાથે આપણે જો 5 ગુણી નાખીએ તો એ આપણને 5 ખાડા ખોદતા એ લોકોને કેટલો સમય લાગશે એ મળી જશે. અને એ કેટલો હશે? 24 દિવસ. મતલબ કે 24 દિવસમાં એ બંને 5 ખાડા ખોદી દેશે. આપણે એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 20 જે રોંગ છે, ઓપ્શન બી 30 એ પણ રોંગ છે, ઓપ્શન સી 24. એટલા માટે ઓપ્શન સી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે. આપણી પાસે છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે અ અને બ એક કામ સાથે મળીને 8 દિવસમાં કરી શકે છે. જો અ એકલો આ કામ 24 દિવસમાં પૂર્ણ કરે તો બ આ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 20, ઓપ્શન બી 12, ઓપ્શન સી 16 અથવા તો ઓપ્શન ડી 24. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. હવે શું કહ્યું છે કે અ અને બ બે વ્યક્તિઓ છે અને એમના દ્વારા સાથે મળીને કોઈ કામ કરવામાં આવે તો એ કેટલા? ખાલી ને ખાલી 8 દિવસમાં કમ્પ્લીટ થાય છે. તો ધારો કે આપણું કામ જે છે એ 1 એકમનું છે. હવે બીજું શું કહ્યું છે કે જ્યારે અ એકલો એ કામ કરવા બેસે તો એને 24 દિવસ લાગે છે એ કામ કમ્પ્લીટ કરતા. તો એ અને 24 દિવસ લાગતા હોય તો અનો કામ કરવાનો દર કેટલો હશે? 1 એકમનું કામ એ 24 દિવસમાં કરે છે એટલે આનો કામ કરવાનો દર 1/24 છે. ધારો કે આપણને બનો કેટલો ટાઈમ લાગે છે એ ખબર નથી, તો ધારો કે એને એ x જેટલો સમય લાગે છે, આ કેપિટલ x જેટલો સમય લાગે છે, એટલા દિવસો લાગે છે એકલા રહીને એ કામ કમ્પ્લીટ કરતા. તો એ સમય બ નો કામ કરવાનો દર કેટલો હશે? એ 1/x હશે. હવે આપણને પહેલા જ વાક્યમાં કહ્યું છે કે જ્યારે બંને સાથે મળીને કામ કરે તો એમને 8 દિવસ લાગે છે 1 એકમ જેટલું કામ કમ્પ્લીટ કરતા. તો જે કન્ડિશન આપી છે એના ઉપરથી આપણે એક સમીકરણ બનાવીએ કે જ્યારે બંને સાથે મળીને કામ કરે છે તો એમના સંયુક્ત રીતે કામનો દર કેટલો હશે? 1/24 કરી તો એ અનો કામનો દર છે અને 1/X કરી તો એ બ ના કામનો દર છે. અને જ્યારે બંને સાથે મળે છે તો એ કેટલા દિવસમાં? ખાલી ને ખાલી 8 દિવસની અંદર આપણને 1 એકમ જેટલું કામ કરીને આપે છે. આપણે અહીંથી કેપિટલ X ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો 8 અંદર ગુણાઈ જશે તો 8/24 પ્લસ 8/X બરાબર 1. હવે 8 તરી 24 એટલે કે 1/3 વત્તા 8/X ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંથી સાદુરૂપ હજુ આપવું હોય તો 8/X અને 1 માંથી જ્યારે 1/3 જશે એટલે આવશે 2/3 અને આનું સાદુરૂપ આપવા માટે આ x ને કરતા બનાવવો હોય તો ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે. તો x બરાબર 8 ગુણ્યા 3/2 એટલે કે કેટલા થશે? 8 4 દુના 8 અને 4 તરી 12 એટલે કે x બરાબર 12 આવશે. એટલે કે જ્યારે બ એકલો કામ કરવા એ બેસે તો એ 12 દિવસની અંદર એ કામ કમ્પ્લીટ કરી દેશે. આપણે એના ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન એ 20 જે રોંગ છે, ઓપ્શન બી 12 દેખાય છે આપણને એટલા માટે ઓપ્શન બી એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર થશે. આપણી પાસે છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે એ એક કામ 15 દિવસમાં અને બી તે જ કામ 20 દિવસમાં કરી શકે છે. બંને સાથે મળીને 4 દિવસ કામ કરે છે તો કેટલું કામ બાકી રહ્યું હશે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 8/15, ઓપ્શન બી 1/4, ઓપ્શન સી 1/10 અથવા તો ઓપ્શન ડી 7/15. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. શું કહ્યું છે કે બે વ્યક્તિઓ છે એ અને બી. એ શું કરે છે કે કોઈ કામ છે અને એ કામને જ્યારે એ કરે તો એને 15 દિવસ લાગે છે અને બી કરે તો એના એ જ કામ માટે એ 20 દિવસ લે છે. તો ધારો કે આપણું જે કામ છે એ 1 એકમનું છે. હવે શું કહ્યું છે કે 15 દિવસ લાગે છે એને એ કામ કરતા, તો એનો કામ કરવાનો દર કેટલો હશે? એ હશે 1/15 અને બી તે જ કામ માટે 20 દિવસ લે છે
તો એનો કામ કરવાનો દર કેટલો હશે તો કે 1/20. હવે શું કહે છે કે બંને સાથે મળીને 4 દિવસ સુધી કાર્ય કરે છે. તો આપણે આમને એડ કરી દઈએ તો સંયુક્ત રીતે એ લોકો આટલા દરથી કામ કરી શકે. એ લોકો કેટલા દિવસ સુધી ખાલી ને ખાલી 4 દિવસ સુધી કાર્ય કરે છે. તો આપણે 4 વડે ગુણી દઈશું તો એ 4 દિવસ દરમિયાન એમના દ્વારા કેટલું કાર્ય થયું એ મળી જશે. હવે 15 અને 20 નો લસાઅ થાય 60. તો આપણે અહીંયા 60 લખી દઈશું. 15 ચોક 60 થાય અને 20 તરી પણ 60 થાય એટલે 3 લખીશું. એની સાથે આપણે 4 મલ્ટીપ્લાય કરવાના છે. 4 ને 3 7 એટલે કે 7/60. એની સાથે આપણે 4 ગુણી દઈશું તો 15 ચોક 60 થાય એટલે અહીંયા આવશે 15. એટલે કે એમના દ્વારા 4 દિવસ દરમિયાન 7/15 જેટલું કાર્ય થયું છે. આનો મતલબ શું? એનો મતલબ કે તમારા કામના 15 ભાગ કરો તો એમાંથી 7 ભાગ જેટલા કમ્પ્લીટ થઈ ગયા છે. તો બાકી કેટલા વધ્યા? બાકી વધ્યા 8 ભાગ. કેટલામાંથી? 15 માંથી. મતલબ આપણે કેટલું કામ બાકી રહ્યું છે? 8/15 જેટલું કામ બાકી રહ્યું છે. આપણે એના ઓપ્શન્સ જોઈએ. ઓપ્શન એ 8/15. તો એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે. આપણે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન છે કે રમેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. મહેશ તે જ કામ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. બીમારીના કારણે 10 દિવસ પછી રમેશ કામ કરવાનું બંધ કરે છે. બાકીનું કામ મહેશ કેટલા દિવસમાં પૂરું કરશે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 35, ઓપ્શન બી 45, ઓપ્શન સી 44 અથવા તો ઓપ્શન ડી 30. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ આપણે ફિગર આઉટ કરવાનું છે. તો આપણે સમજીએ કે આપણને કન્ડિશન શું આપેલી છે. શું કહ્યું છે કે કોઈ કામ છે એ જ્યારે રમેશ દ્વારા કરવામાં આવે છે તો એ 40 દિવસ લે છે અને એનું એ જ કામ જો મહેશ દ્વારા એકલા કરવામાં આવે તો એ 60 દિવસ લે છે. તો ધારો કે આપણું જે કામ છે એ 1 એકમનું છે. હવે જ્યારે રમેશ 40 દિવસમાં એ કામ કમ્પ્લીટ કરે છે તો રમેશનો કામ કરવાનો દર કેટલો હશે? એ 1/40 હશે. રમેશ માટે હું ધારો કે R લખું. અને એ જ રીતે મહેશ જ્યારે 1 એકમનું કામ કમ્પ્લીટ કરવા માટે 60 દિવસ લે તો એનો કામ કરવાનો દર કેટલો હશે? એ હશે 1/60. હવે શું કહે છે કે બંને સાથે કામ કરવાનું શરૂ કરે છે પરંતુ 10 દિવસ પછી રમેશ બીમારીના કારણે કામ કરવાનું બંધ કરે છે. તો આપણે શું કરીએ કે એ 10 દિવસ દરમિયાન બંને જ્યારે સાથે કામ કરતા હતા તો એ 10 દિવસમાં કેટલું કામ કમ્પ્લીટ થયું એ ફિગર આઉટ કરીએ અને આપણને એ કેવી રીતે મળશે? એમના દ્વારા જે સંયુક્ત રીતે કેટલા દરથી કામ થાય છે એ આપણે પહેલા શોધીએ અને એની સાથે 10 દિવસ ગુણીએ. તો એમના દ્વારા જ્યારે રમેશ મતલબ કામ કરે છે તો એનો કામ કરવાનો દર 1/40 છે અને જ્યારે મહેશ કામ કરે છે તો એનો કામ કરવાનો દર 1/60 છે. 1/60. તો મતલબ સંયુક્ત રીતે એ લોકો આટલા દરથી કામ કરે છે પરંતુ કેટલા દિવસ સુધી? ખાલી ને ખાલી 10 દિવસ સુધી. તો આ આપણને શું મળશે કે 10 દિવસ દરમિયાન એ બંને વ્યક્તિ દ્વારા કેટલું કામ થયું એ મળશે. આનું સાદું રૂપ આપીએ તો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરીને 60 + 40 અને છેદમાં 40 × 60 અને એની સાથે આપણે 10 ગુણીએ તો 60 અને 40 100 એટલે કે 100 ભાગ્યા 6 ચોક 24 એટલે કે છેદમાં આવશે 2400. એની સાથે આપણે 10 ગુણવાના છે. અહીંથી 2 શૂન્ય કેન્સલ થશે અને અહીંથી 5 દુના 10 અને 12 દુના 24 એટલે કે 5/12. એટલે કે 10 દિવસ દરમિયાન જ્યારે બંને લોકોએ સાથે કામ કર્યું તો એમણે 5/12 જેટલું કામ કમ્પ્લીટ કર્યું. હવે આનો મતલબ શું થાય? આનો મતલબ એમ થાય કે તમારું જે કામ છે એના તમે 12 ભાગ પાડો તો 12 ભાગમાંથી 5 ભાગ જેટલું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો બાકી કેટલું વધ્યું? બાકી વધ્યું કે 7 ભાગ બાકી રહ્યા 12 માંથી. 12 ભાગમાંથી 7 ભાગ જેટલા બાકી રહ્યા અને એ કોને કમ્પ્લીટ કરવાના છે? એ મહેશને કમ્પ્લીટ કરવાના છે. તો મહેશનો કામ કરવાનો દર કેટલો છે? એ 1/60 છે. 1/60. ધારો કે આને t જેટલો સમય લાગે છે 7/12 જેટલું કામ કમ્પ્લીટ કરતા. તો અહીંથી આપણે એનું સાદું રૂપ આપીએ તો 12 × 50 અને 5 × 35 એટલે કે t બરાબર 35 35. એટલે કે 35 દિવસની અંદર મહેશ એ કામ એકલો કમ્પ્લીટ કરી દેશે જે બાકીનું વધ્યું હતું એ. એના ઓપ્શન્સ જોઈએ તો
ઓપ્શન એ 35. એટલે માટે ઓપ્શન એ એ આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે. આપણી પાસે છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એ અને બી એક કાર્ય અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂરું કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂઆતના 5 દિવસ કાર્ય કરે છે, ત્યાર પછી એ કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કામ બી કેટલા દિવસમાં પૂરું કરશે? આ ક્વેશ્ચન છે. એના ઓપ્શન્સ જોઈએ તો ઓપ્શન એ 20, ઓપ્શન બી 10, ઓપ્શન સી 14 અથવા તો ઓપ્શન ડી 11. તો આ 4 ઓપ્શન્સમાંથી આપણો રાઈટ આન્સર કયો એ ફિગર આઉટ કરવાનું છે. અને આ ક્વેશ્ચનને જોશો તો તમને ખબર પડશે કે આપણે જે લાસ્ટ ક્વેશ્ચન જોયો એ જ પ્રકારનો ક્વેશ્ચન છે. શું છે કે બે વ્યક્તિઓ સાથે મળીને કામ કરે છે, પરંતુ કેટલા દિવસ સુધી? 5 દિવસ સુધી. અને 5 દિવસ પછી એમાંથી એક વ્યક્તિ એ કામ છોડી દે છે અને બીજા વ્યક્તિ બી ને બાકી વધેલું કામ કમ્પ્લીટ કરવું પડે છે. આપણને પૂછવામાં આવ્યું છે કે બાકી વધેલું કામ એ બી કેટલા દિવસમાં પૂરું કરશે. તો એ સમયે આપણે શું કરીએ કે એ શોધવા માટે આપણે સૌથી પહેલા ફિગર આઉટ કરીએ કે 5 દિવસ દરમિયાન એ બંને દ્વારા કેટલું કાર્ય થયું, અને એ આપણને કેવી રીતે મળશે? એમનો જે સંયુક્ત રીતે કામ કરવાનો દર શોધીએ. ધારો કે એક એકમનું કામ છે, હવે 25 દિવસ લાગે છે એને એક એકમનું કામ કરતા, તો એનો કામ કરવાનો દર કેટલો હશે? એ 1/25 હશે. હવે બી ને કેટલો સમય લાગે છે? એનું એ જ એક એકમનું કામ કરતા 20 દિવસ લાગે છે, તો 1/20. તો સંયુક્ત રીતે એ લોકો જ્યારે સાથે મળીને કામ કરે તો આટલા દરથી કામ થાય છે. એ લોકો 5 દિવસ સુધી સાથે કામ કરે છે, તો એના માટે કરીને મેં 5 ગુણી નાખ્યા. તો આ શું મળશે મને કે 5 દિવસ દરમિયાન એ વ્યક્તિઓ દ્વારા કેટલું કાર્ય થયું. હવે 25 અને 20 નો લસા થશે 100, એટલે નીચે આવશે 100. અને 25 ચોક 100 થાય એટલે કે 4, અને 20 પંચા 100 થાય એટલે કે 5. 4 ને 5 9, એટલે કે અને આટલે કેટલા 5 મલ્ટીપ્લાય કરવાના છે. તો 9/100 ગુણ્યા 5. હવે 20 પંચા 100 થાય એટલે કે અહીંયા 20, એટલે કે 9/20 જેટલું કાર્ય એ લોકોએ 5 દિવસમાં કમ્પ્લીટ કર્યું હશે. આનો મતલબ શું કે તમારું કામના તમે જો 20 ભાગ કરો તો એમાંથી 9 ભાગ કમ્પ્લીટ થઈ ગયા છે 5 દિવસની અંદર. તો બાકી વધ્યા કેટલા ભાગ? એ 11 ભાગ વધ્યા 20 માંથી. મતલબ આટલું જે કાર્ય છે એ બી ને એકલા કરવાનું છે. તો એના માટે એને કેટલો સમય લાગશે? એ સમય ફિગર આઉટ કરવા એનો જે કામ કરવાનો દર છે કેટલો છે? 1/20 હશે. આ બી નો કામ કરવાનો દર છે. એને ધારો કે ટી દિવસ લાગે છે, કેટલું? 11/20 જેટલું કામ કમ્પ્લીટ કરતા. અહીંથી 20 કેન્સલ આઉટ થઈ જશે, તો ટી બરાબર 11. મતલબ કે બી 11 દિવસની અંદર બાકી વધેલું કામ કમ્પ્લીટ કરી દેશે. આપણે એના ઓપ્શન્સ જોઈએ. 20 જે રોંગ છે, ઓપ્શન બી 10 એ પણ રોંગ છે, આપણી જોડે છે ઓપ્શન સી 14 એ પણ રોંગ છે, આપણી પાસે છે ઓપ્શન ડી 11 જે આ ક્વેશ્ચનનો એકદમ રાઈટ આન્સર છે. તો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત થાય છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ જ ટોપિકના કેટલાક બીજા કન્સેપ્ટ અને સોલ્વ કરીશું એ કન્સેપ્ટ આધારિત કેટલાક બીજા એક્ઝામ્પલ્સ. પરંતુ ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. Thank you so much for watching this video and goodbye.